અંકલેશ્વર વિધાનસભામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિની આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંતને આવેદનપત્ર અપાયું. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો કર્યા છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7 ની કાર્યવાહી દરમિયાન બીએલઓ 2 ની સહીથી કેટલાક પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત બીએલઓ 2 ના ઓડિયો ક્લિપમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની દ્વારા સહી કરવામાં આવી નથી. કોંગ્રેસે આ બાબતે અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ જમા કરાયેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કે અંકલેશ્વર પ્રાંત ઓફિસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 154 વિધાનસભા વિસ્તારના 6 નંબર અને 7 નંબરના જે ફોર્મ ભર્યા એમાં 7 નંબરના ફોર્મમાં જે વોટર કાયદેસરના છે તેને કમી કરવા માટેના વાંધા અરજી આપવામાં આવી છે. એની સામે અમે પ્રાંત સાહેબ શ્રીને એક વાંધો આપ્યો છે કે એક જ બીએલએ નિમણૂક કરેલ એક જ વ્યક્તિની સહીથી અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જ અલગ રીતે ભરી હોય એવા અંકલેશ્વર શહેરના ઓછામાં ઓછા 6000 ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે અહીંયા જમા કરાવવામાં આવ્યા છે. જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબ શ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે 154 વિધાનસભા વિસ્તારમાં 6 નંબર અને 7 નંબરના ફોર્મની બૂથવાર માહિતી અમને આપવી.